Let us start with Maula's name. I'll recite few verses of Kalam, Zikr, and then we'll start. Bismillahir Rahmanir Rahim. Nur Maulana Shah Rahim Al Hussaini Hazrima. Ya Aliyul Murtaza फरियाद रस फरियाद रस नूर पाके मुस्तफा फरियाद रस फरियाद रस बादशाह इन्नमा फरियाद रस फरियाद रस ताजदारे हल्लता फरियाद रस फरियाद रस हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा, मदद फरमा, मदद फरमा। आमीन। લાઈન પર જેટલા ફ્રેન્ડ્સ ભેગા થયા છે બધાયને યા અલી મદદ. મૌલા અલી મદદ. આજે આપણે બે નવી વર્सेस નૂરની કરશું, જેમાં ટોપિક એ છે કે જે નૂર છે ખુદા તાલાનો, એ જ નૂર છે આપણા પૈગંબરનો અને ઇમામનો. તો આપણે આ બે વર્सेसથી નૂરની શનાખ્તની પ્રાપ્તિ કરી શકશું ઇન્શાઅલ્લાહ. તો પહેલે આપણે આ વર્સને જોઈએ. આ 61 ચેપ્ટરની વર્સ છે અને આયત છે 8. કોઈ વોલેન્ટિયર છે વાંચવાવાળો અરબીના અંદર? ચલો, તો હું વાંચું છું. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યુરીદૂના લિયુત્ફિયુ નૂરલ્લાહી બિઅફવાહિહિમ વલ્લાહુ મુતિમ્મુ નૂરિહી વલૌ કારિહિલ કાફિરૂન. તો તમે સાંભળ્યું કે નૂરનો જે શબ્દ છે બે વખત આવ્યો. તો નૂર અહીંયા બી છે અને પછી નૂર અહીંયા બી છે. તો આ વર્ષના અંદર નૂર જે છે એ બે ઠેકાણે આવે છે. હવે આપણા પાસે કોઈ વોલેન્ટિયર છે જે ટ્રાન્સલેશન વાંચે? I can read. જી, બિસ્મિલ્લાહ. They want to extinguish the light of Allah with their mouths, but Allah will perfect His light, although the disbelievers dislike it. સો આપણે આવી એક વર્ડ્સ પહેલે બી કરેલી છે સૂરે તૌબાના અંદર. તો એવું લાગે છે કે ખુદા પોતાનું પેગામ જે છે એ રિપીટ કરે છે. તો આપણે પહેલે વાંચી લઈને ટ્રાન્સલેશન ગુજરાતીના અંદર, ઉર્દુના અંદર. તો કોઈ ફ્રેન્ડ્સ છે આપણા પાસે વાંચવાવાળા? તો આગળ આવી જાઓ. I can read Gujarati if nobody is there. જી, બિસ્મિલ્લાહ. તેઓ ચાહે છે કે અલ્લાહના નૂર પ્રકાશને પોતાની ફૂંકોથી ઓલવી નાખે છે અને અલ્લાહ પોતાના પ્રકાશ નૂરને ઊંચા પ્રદો સુધી લઈ જવા વાળો છે. ભલે ને કાફીરો બુરું માને. सुभान। तो उर्दू में नाजिज़ विल रीड, वो चाहते हैं कि अल्लाह के नूर को अपने मुंह से बुझा दें और अल्लाह अपने नूर को कमाल तक पहुंचाने वाला है, गो काफिर बुरा माने. तो भले ने કેટલું બી કાફિરોને ખરાબ લાગે, ખુદા કહે છે કે હું મારા નૂરને પૂરું કરીને રાખીશ.
તો મને ઉમ્મીદ છે કે તમે યાદ કરી શકશો કે આપણે જ્યારે ચેપ્ટર 9 સૂરે તોબાને રિવ્યૂ કર્યું હતું તો આપણે આ વર્સને રિવ્યૂ કરેલું હતું. તો આપણા માટે એક તરહથી રિપીટ છે, પર આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્સ છે. આના અંદર નૂર 2 જગ્યા ઉપર આવેલું છે અને આની તાવીલના ઉપર જે 1000 વિઝડમની જે કિતાબ છે એના અંદરથી આપણે આ એક વિઝડમ લીધેલું છે જે જાહેર ઉપર છે, સ્વરૂપ ઉપર છે, મેનિફેસ્ટના ઉપર છે કે શું કામ માણસોને તકલીફ થાય છે અને શું કામ એ પોતાની મોંના ફૂંકોથી, આપણે આ વાત કરી ચૂક્યા છે કે ફૂંકોથી કોઈને ખતમ નથી કરી શકતો, કોઈને આગ બુઝાવી નથી શકતો. ફૂંકથી શું થાય? ખુદા ક્યાં અને પોતાની ફૂંક ક્યાં? કોઈ મિલાપ, કોઈ સમજ, કોઈ તાલ્લુક જ નથી. પણ જ્યારે ખુદા આ આયત કુરાનના અંદર દે છે તો હકીકતના અંદર આપણે સમજવાનું છે કે ખુદા સુધી તો નથી પૂગી શકતા, પણ ખુદાનો જે સ્વરૂપ છે, એનો જે મઝહર છે, એનો જે તજલ્લી છે, એની જે મેનિફેસ્ટ છે, એના સુધી પૂગી જાય છે. એના નૂરને બુઝાવવાની કોશિશ કરે છે. તો મુંહની ફૂંકોથી નૂરને બુઝાવવાની જે વજહ છે, વજહ એ છે કે ખુદા સુધી તો કોઈ નથી પૂગી શકતો, પણ ખુદાનો જે મઝહર દુનિયાની અંદર આવે છે એને બુઝાવવાની માણસો કોશિશ કરે છે. હવે મુંહને ફૂંકોથી શું માયના? કે જ્યારે સ્વરૂપ જાહેર થાય છે, સામે આપણા જેમ દેખાય છે, તો એના બારામાં ગલત વાતો કરવાની, ખરાબ વાતો કરવાની અને એના નૂરને બુઝાવવાની કોશિશ, એના ખિલાફ, એના માટે દુશ્મની કરીને જ્યારે એમ કરવામાં આવે છે તો એને કહેવામાં આવે છે કે એ લોકો એના નૂરને બુઝાવવાની કોશિશ કરીએ છીએ. અને આપણે અગર હિસ્ટ્રીમાં જોઈએ છીએ તો અગર આપણે આપણા ઇમામની હિસ્ટ્રી લઈએ તો આજે આપણા હાજર ઇમામ 50મા ઇમામ છે, પણ 22 કે લગભગ ઇમામોને શહીદ કરવામાં આવ્યા છે. તો તમે એ વાત યાદ રાખો કે જ્યારે આપણે આદમની સ્ટોરી વાંચીએ અને ખુદા તાલા જ્યારે આદમને માટે બધા ફેરિશ્તાઓને કહે છે કે તું તો સજદા કરો તમે, તો બધા ફેરિશ્તાએ સજદો કર્યો, પણ અઝાઝીલે સજદો ન કર્યો. શું કહે છે કે ખુદા હું તને તો માનું, પણ આ આદમ જે મટ્ટીનો બનેલો છે હું એને ન માનું, એને સજદો નહીં કરું. તો આ એક કુરાનના અંદર એક સુબૂત છે આપણા માટે કે કોઈની હિંમત કે કાબલિયત ક્યાં ખુદા પાસે જશે ને ખુદાના નૂરને બુઝાવવાની કોશિશ કરશે. એ લોકો માણસોમાં એટલી તાકાત જ નથી. પણ શું કરે છે કે જ્યારે ખુદા પોતાનો નુમાઇંદો, પોતાનો ખલીફા, પોતાનો જાનશીન ઇમામ જ્યારે દુનિયામાં મોકલે છે, જે જાનશીન છે પૈગંબરનો, એના નૂરને બુઝાવવાની કોશિશ કરે છે. અને જ્યારે આપણે હિસ્ટ્રી વાંચીએ છીએ તો જ્યારે 22 ઇમામોને શહીદ કરેલા તો બી આજ આલે નબી ઓલાદે અલી આપણા પાસે હાજર અને મોજૂદ છે. તો કેટલું બી કાફિરોને ખરાબ લાગે, ખુદા આ નૂરને મુકમ્મલ કરીને રહેશે. તો અહીંયા જે સમજવાની વાત છે કે જે દુશ્મની છે, જે ફૂંકો મારીને નૂરને બુઝાવવાની જે વાત ખુદા તાલા કરે છે, એનો તાલ્લુક જે છે ઝાહેરી બદનથી છે, ઝાહેરી તજલ્લી, ઝાહેરી સ્વરૂપથી છે. અને એવું નથી કે આપણે ખાલી આપણા ઇમામોને જોઈએ છીએ કે શહીદ કર્યા, કેમ કે આપણે આ જમાનાની વાત કરીએ છીએ ઇમામના જમાનાની, પણ તમે પાછળ વયા જાઓ, આપણા છઠ્ઠા નાતિક પૈગંબર મોહમ્મદ હતા, પણ એના પહેલે હઝરત ઈસા અલૈહિસ્સલામ હતા. હઝરત ઈસા અલૈહિસ્સલામને સૂલી ઉપર ચડાવવા નાખવામાં આવ્યું. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે ઇન્સાનો કોઈ બી વજહથી ખુદાના નૂરને બુઝાવવાની કોશિશ કરે છે, એના નૂરને આંચ નથી, એનો નૂર કમ્પ્લીટ થઈને જ રહેશે. અને બીજી ચીજ જે અહેમિયતની સમજવાની કે જે ખુદાના નૂરને બુઝાવવાની કોશિશ કરે છે એનો તાલ્લુક હંમેશા એના ઝાહેરી જોમાંથી હોય છે. તો અહીંયા આપણે પાછું રિવ્યૂ કરીએ કે શું આનો મતલબ છે કે ભાઈ કાફિરો જે છે એ ખુદાના નૂરને બુઝાવવાની ઈચ્છા રાખે છે. શું કામ? કોઈ મોઢાની ફૂંકથી કોઈ લોકો ભૂગી શકે છે? હરગીઝ નથી ભૂગી શકતા. તો આપણે સમજીએ છીએ કે જે એ લોકો ખિલાફ છે એ મઝહરના ખિલાફ છે, ઇમામના ખિલાફ છે.
પૈગંબરના ખિલાફ છે. તો જ્યારે આપણે ઇમામના ખિલાફ કે પૈગંબરના ખિલાફ કહીએ છીએ તો આપણે સમજવું પડશે અકોર્ડિંગ ટુ ધી એરા ટાઈમ પીરિયડ. જ્યારે પૈગંબર આપણા દુનિયામાં હતા આજથી 1400 વર્ષ પહેલાં, અને જ્યારે એ અનાઉન્સ કરેલું કે હું પૈગંબર છું, તો બધા એને ન માન્યું. એના ફેમિલી મેમ્બર્સ બી એને નહોતા માનતા. અમુક જ જણા હતા, મૌલા અલી 8 વર્ષના હતા, હાથ ઉપાડીને કીધું કે હું તમારો સાથ આપીશ. પણ જેટલા ફેમિલીના મોટા માણસો હતા ઘણા બધા એના ખિલાફ થઈ ગયા અને મજાક ઉડાવતા હતા કે હઝરત અબુ તાલિબને કહેતા હતા કે તારો જે ભતીજો છે એ તો દિમાગ એનો ફરી ગયો છે, મજાક ઉડાડતા હતા. શું કહેતા હતા પૈગંબર કે મને ખુદાના તરફથી પેગામ આવ્યું છે અને મને ખુદાએ પોતાનો પૈગંબર બનાવેલો છે, મને તમને પેગામ દેવું છે. તો એ લોકો ન માન્યું. અને પછી એના પોતાના અંકલ, પૈગંબરના પોતાના અંકલ એની જાનના દુશ્મન હતા. તો આપણે જ્યારે હિસ્ટ્રીની કિતાબો ઉપાડીને જોઈએ છીએ આપણા નાતિકોની લાઈફ કે આપણા ઇમામોની લાઈફ, આ વર્ડ્સની આપણને સમજ આવે છે. ખુદા ઇન્સાનોને માટે દુનિયાના અંદર રહેનુમા ગાઈડને મોકલે છે. અને એ ગાઈડ પૈગંબરના ટાઈમ ઉપર પૈગંબર જે છે, નાતિક જે છે એ આગળ હોય છે, ઇમામ પછવાડે હોય છે. પ્રોફિટ મોહમ્મદના બાદ જે જમાનો શરૂ થયો, મૌલા અલી ગાદી ઉપર બેઠા અને ઇમામનો જમાનો શરૂ થયો. તો આપણે બે જમાનાને જ્યારે કમ્પેર કરીએ છીએ તો આ ચીજ એક કોમન જોઈએ છીએ કે જ્યારે જ્યારે જમાનાના અંદર ડિવિઝન થયું છે, દુશ્મની થઈ છે, તો એ ખુદાને લઈને નથી થઈ. ખુદા તો એક જ છે, પણ ખુદાએ જે સ્વરૂપ મોકલા દુનિયાના અંદર અકોર્ડિંગ ટુ ધ ટાઈમ, હાજર અને મોજૂદ, એના ખિલાફ દુનિયાના અંદર હંમેશા તફાવત થઈ છે, હંમેશા દુશ્મની થઈ છે. જ્યારે ખુદા કુરાનના અંદર વાત કરે છે કે મારું દીને હક એક જ છે, આદમના ટાઈમ ઉપર, હઝરત નોહ અલૈહિસ્સલામના ટાઈમ ઉપર, હઝરત ઇબ્રાહીમના ટાઈમ ઉપર, હઝરત મૂસાના ટાઈમ, હઝરત ઈસાનો ટાઈમ, પૈગંબર મોહમ્મદનો ટાઈમ, આ એક જ દીને હક છે. પણ આપણે જોઈએ છીએ નહીં ભાઈ, આપણા પાસે ક્રિશ્ચિયન્સ છે, આપણા પાસે જ્યુઝ છે, પછી મુસ્લિમ છે, મુસ્લિમના અંદર પછી શિયા છે ને સુન્ની છે ને પછી કેટલા બધા જે ફિરકા જે છે એ બની ગયા છે. તો આ ફિરકાનું જે તાલ્લુક છે એ કેવી રીતે ને સુકામે છે, એ જે જાહેર જોમો છે, જે ખુદાના નૂરનો જે મઝહર છે, એને લઈને બન્યા છે. જ્યુઝ કહેશે કે નહીં અમારા પાસે મૂસાની કિતાબ છે, ઘણી છે, અમે તો કન્ટિન્યુએશન નથી જોતું, તમને તમારી કિતાબ મુબારક. હઝરત ઈસા અલૈહિસ્સલામના જે ફોલોવર હતા કહે છે અમારા પાસે બાઇબલ છે, અમને કુરાનને માનવાની કે પૈગંબર મોહમ્મદને માનવાની જરૂરત નથી. તો આ એક એવી ચીજ છે જે આપણે રિપીટેડલી જોઈએ છીએ દુનિયાના અંદર કે આ બનાવ બને જ છે. અને એની વજહ ઘણી બધી છે, આપણે વજાહતમાં નથી જાતા, પણ આપણો જે આજ સબ્જેક્ટ છે કે આપણે સમજીએ કે જ્યારે આપણે ખુદાના નૂરની વાત કરીએ છીએ તો ખુદાનો નૂર જે છે મુજર્રદ છે, એ આસમાનો આપણે એને પૂગી નથી શકતા, એ એબ્સ્ટ્રેક્ટ છે. પણ જ્યારે એ નૂર મુજસ્સમ થાય છે, ઇમ્બાડિડ થાય છે, જ્યારે દુનિયાના અંદર લોકસ ઓફ મેનિફેસ્ટેશન આવે છે, ત્યારે એ મઝહરથી માણસો જે છે એ દુશ્મની કરે છે. અને મોઢાની ફૂંકોની જ્યારે વાત કરી તો જ્યારે એ પેગામ દે તો એને માને નહીં, એને રિજેક્ટ કરે અને પોતાની વાતોથી ખોટી ખરાબ વાતો કરે. તમને ખબર છે કે સ્ટોરીના અંદર પૈગંબર મોહમ્મદ પોતે એક હિલ ઉપર ઊભા થયા અને કહે છે આજે અગર હું તમને કહું કે આ હિલના પાછળ હું ઉપર છું, હું જોઉં છું કે દુશ્મન છે, ફૌજ છે, તમે મારી વાતનું માનશો? તો બધા કહે છે કે અમીન સાદિક, તારી વાતને બરાબર અમે માનશું. તો પછી પૈગંબર કહે છે કે હું તમને બતાવું છું, હું અનાઉન્સ કરું છું કે હું ખુદાનો પૈગંબર છું. બધા હસવા માંડ્યા કે ક્યાં કેવી વાતો કરે છે અને ચાલ્યા ગયા. તો કેટલો મોટો તફાવત. એક તરફ તો તમને કહું છું કે એ સાચો છે અને ક્યારે ખોટું નથી બોલતો, અને જ્યારે પોતાની પૈગંબરીને અનાઉન્સ કરે છે તો તમે એની વાત ન માની. પણ આ બનાવ દુનિયાના અંદર ચાલતો જ આવ્યો છે, આમાં કોઈ નવી વાત નથી. એટલે કુરાનના અંદર ખુદા તાલા પોતે ફરમાવે છે કે જ્યારે જ્યારે એ પોતાનું મઝહર દુનિયાના અંદર મોકલું તો માણસોએ એના ખિલાફ થયા છે. અને પૈગંબરે કેટલી જંગો લડી, ઇસ્લામના માટે પૈગંબરે કેટલી જંગો લડી. અને જ્યારે મૌલા અલીની જાનશીનીની વાત આવે છે તો મૌલા અલીની જાનશીનીની કેટલી વખત કેટલી હદીસો આપણા પાસે છે જેમાં મૌલા અલીની જાનશીનની વાત કરેલી.
પણ આપણે જોઈએ છીએ કે ગદીરે ખુમના બાદ તફાવત થઈ અને ડિવિઝન ચાલુ થઈ ગયું. તો જ્યારે આપણે આ આયતને જોઈએ છીએ તો ખુદાના નૂરને કોઈ બુઝાવવાની તાકાત નથી રાખતું. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ખુદાને નૂરની કેવી રીતે તમે બુજાવશો? કોઈ તાકાત, કોઈ કાબલિયત, કોઈ વાત જ નથી બનતી, કોઈ તુક જ નથી બનતી. પણ આ ક્યારે લાગુ થઈ જાય છે? જ્યારે આપણે મઝહરની વાત કરીએ છીએ. એ લોકોના દિલના અંદર જે દુશ્મની, જે તફાવત, જે બી હોય છે એ નીકળી આવે છે. પણ ખુદા કહે છે કે હું તમારી લાઈફને કમ્પ્લીટ કરીને જ રાખીશ, પરફેક્ટ કરીને જ રાખીશ. તો આપણે જોઈએ છીએ કે આપણા પૈગંબરના બાદ મૌલા અલી જાનશીન થયા અને ઇમામતનો સિલસિલો ચાલતો આવી રહ્યો છે. આલે નબી ઔલાદ અલી આજ તખત ઉપર બિરાજમાન છે. તો આ ખુદાનો બહુ મોટો માજિઝો છે કે ખુદાના જે જાનશીન છે એ તખત ઉપર આજ બી બેઠેલા છે અને ઇન્સાનિયતના માટે એ એકચ્યુઅલી ગાઈડ છે, રહેનુમા છે. પણ ખાલી સ્માઇલી જમાત એવી છે કે જેએ બૈયત કરેલી છે અને ઇમામના હુકુમને, ઇમામના ફરમાનને માને છે. અને આપણે આ કુરાનની જે આયતની સ્ટડી એટલે કરીએ છીએ કે આપણા પાસે એ સમજ હોય કે આપણે આ સમજી શકીએ કે નૂરે મુજર્રત અને નૂરે મુજસ્સમ આ એક કોન્સેપ્ટ છે કે ખુદા એબ્સ્ટ્રેક્ટ નૂર છે, એનો મઝહર દુનિયાના અંદર આવે છે. અને હર બનાવ, હર બદલાવના ટાઈમ ઉપર આવી વાતો થઈ છે. અને ખુદા પોતે કહે છે કુરાનના અંદર કે તમે કેટલું બી ચાહો નૂરને બુઝાવવાની, તમે બુઝાવી નહીં શકશો. તો દુનિયા ચાલી નથી શકતી, દુનિયા ચાલી નથી શકતી અગર ઇમામ દુનિયામાં ના હોય. કેમ કે એવું નથી ખુદાએ કર્યું કે ઇન્સાનને કીધું કે તમે તો હું એ અશરફુલ મખલુકાત બનાવી નાખ્યા. અને ઇન્સાનની જ્યારે આપણે બચ્ચાઓને જોઈએ, ઇન્સાનના બચ્ચા પેદા થાય તો મા બાપ વગર એની મદદ ન કરે તો બચ્ચો એ આગળ નથી વધી શકતો, પરવાન નથી ચડી શકતો. પણ આવી જ મિસાલ જ્યારે આપણે જાનવરના બચ્ચાઓને લઈએ છીએ તો એ લોકો પોતે ઊભા થઈને પોતે પોતાનું ખાવાનું ગોતી લેશે. ઇન્સાનનું બચ્ચું નથી કરી શકતો. તો આ એક બહુ મોટી આપણા માટે એક સાઇન છે કે ખુદાએ ઇન્સાનને અશરફુલ મખલુકાત તો બનાવેલું, પણ ખુદાએ એને મોહતાજી આપેલી છે કે તને મદદની જરૂરત છે, તને ગાઈડની જરૂરત છે. તો જેવી રીતે એક બચ્ચો હોય એને મા બાપની વગર એ પરવાન નથી ચડી શકતો, એ પોતાનું ખાવાનું નથી ગોતી શકતો, પોતે નથી ખાઈ શકતો. તો બચ્ચાને જેવી રીતે મા બાપની જરૂરત છે આપણા બદનના માટે, પાળવા માટે મા બાપની જરૂરત છે, એવી રીતે આપણી રૂહ અને અક્કલની પરવરિશ માટે આપણે આપણા મા બાપની જરૂરત છે. તો આપણા રૂહાની માતા અને પિતાજી છે એ ઇમામે ઝમાન છે. તો ક્યારે પણ એમ નથી થઈ શકતું કે દુનિયાના અંદર એનો મઝહર ન હોય અને ઇન્સાન હોય. ઇન્સાન જે છે અશરફુલ મખલુકાત છે અને એની મિસાલ ખુદાએ બનાવેલી છે. ખુદાના માટે શું મુશ્કેલ હતું? એક ગાયનું બચ્ચું પેદા થાય કે ઘોડાનું બચ્ચું પેદા થાય તો તરત પોતાના પગ પર ઊભો થાય ને ચાલતો થાય અને ગોતી લે માને. કેમ ઇન્સાનના બચ્ચા એમ નથી કરી શકતા? આ બહુ મોટી નિશાની છે આપણા માટે કે જેવી રીતે ફિઝિકલ પરવરિશ માટે આપણે મા અને બાપની જરૂરત છે કે આપણે પાલન પોષણ કરે, એવી જ રીતે આપણા રૂહ અને અક્કલના માટે ઇમામની જરૂરત છે. તો આ દુનિયાના અંદર એવું થઈ જ નથી શકતું કે ખુદા પોતાના મઝહરને ન મોકલે. એટલે જ પૈગંબરની હદીસ છે કે આ ધરતી મોજૂદ નહીં રહેશે અગર ઇમામ એક સેકન્ડ માટે પણ આ દુનિયામાં ના હોય. તો કેટલા બધા આપણા પાસે દલાઈલ છે, પ્રૂફ્સ છે કે આપણે કહીએ કે ભાઈ ખુદાના નૂરને કોઈ બુઝાવી નથી શકતું. ભલે ને કેટલું બી કાફરો ચાહે, કેટલી બી કોશિશ કરે, પણ હકીકતના અંદર ખુદાના નૂરનો જે મઝહર દુનિયાના અંદર છે એ જ પોતે એક મોટો સબૂત છે કે ખુદાના નૂરને કોઈ પણ બુઝાવી નથી શકતું. આ માજીઝ તો નથી તો શું છે? તમે ક્યારે વિચાર કર્યો કે 1400 વર્ષ પહેલા મૌલા અલીને પૈગંબરે જાનશીન બનાવેલા અને આજ સુધી એ જ ફેમિલી, મૌલા અલીની ફેમિલી 1400 વર્ષ થઈ ગયા છે અને ચાલતી આવી રહી છે ગાદી ઉપર. કે હર
ટાઈમ ઉપર ઓલાદે નરીના હોય છે, જાનશીન ઇમામ હોય છે અને અમર મળે છે ને ઇમામતનું કામ ચાલે છે. હાલાકી આપણે જાણીએ છીએ કે ઇમામ જાફર સાદિકના ટાઈમ ઉપર ઇમામ ઇસ્માઇલને નાનપણમાં જ સલમિયા મોકલાવી દીધા હતા. કેમ કે દુશ્મનોનો એટલો ખોફ હતો, કેમ કે મૌલા અલીને શહીદ કરવામાં આવ્યા, ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા, ઇમામ જાફર સાદિકને શહીદ કરવામાં આવ્યા. તો પછી ઇમામ જાફર સાદિકે આ ફેસલો લીધો કે નાની ઉંમરમાં જ મૌલાના ઇસ્માઇલને મોકલાવી દીધા. તો આપણે આ બધી ચીજો જ્યારે જોઈએ છીએ, હિસ્ટ્રીનો રેફર કરીએ છીએ, તો આ ખુદાની આયત આપણને સમજ પડે છે કે ઇન્સાન જે છે, જે લોકોના અંદર, જે લોકોના દિલના અંદર તફાવત છે, દુશ્મની છે, કેનાથી દુશ્મની કરે છે? ખુદાથી કોઈ દુશ્મની નથી કરી શકતો, પણ ખુદાના નૂરનો જે મઝહર છે એનાથી દુશ્મની કરે છે. પણ ખુદા બી કહે છે કે મારો નૂર તો હું પૂરો કરીને રાખીશ. તો ઇમામ વગર આ દુનિયા ચાલી નથી શકતી, ચાલશે નહીં, અને આ પોસિબલ જ નથી. કેમ કે ખુદા પોતે કહે છે કે હું મારા નૂરને કમ્પ્લીટ કરીને રહીશ. તો જ્યારે પણ કોઈ તફાવતની કે કોઈ વાત કરે તો યાદ રાખજો કે આ ચીજ એના મઝહરથી છે. તો ખુદાના નૂરને પોતાની ફૂંકો, પોતાની ખોટી વાતો, ખોટા દલાઈલ, કેરેક્ટર એસેસિનેશન, કોઈના ઉપર ખરાબ વાતો કરીને, ગલત ઇલ્ઝામ, ગલત વાતો કરીને બીજાઓના દિલ ખરાબ કરવાના. તો એવા કામ એવા માણસો કરે છે જેને ખુદા તાલા પોતે ચેલેન્જ કરે છે કે તમે કરી લો જેટલું કરવું છે, હું તો મારા નૂરને પોતે પ્રોટેક્ટ કરીશ અને એને પરફેક્ટ કરીશ. તો આ એક બહુ મોટી આપણા માટે એક આયત છે, એક યકીન છે, એક સબૂત છે કે ખુદા પોતે પોતાના નૂરને પરફેક્ટ કરે છે. અને આપણે ખુશકિસ્મત છીએ કે આપણે એ ચીજને જાણીએ છીએ, સમજીએ છીએ કે નૂર જે મઝહર છે એ ઇમામે ઝમાન છે, અને આપણે એના ફરમાનને માનીએ છીએ, કેમ કે ખુદાના તરફથી નૂર આવેલું છે અને એ આપણને ગાઈડ કરે છે. અલ્હમ્દુલિલ્લાહ. અને ઇમ્પોર્ટન્ટ ચીઝ અહીંયા બીજી એક પોઈન્ટ હું જોઉં છું અહીંયા, કે જ્યારે આપણે કહીએ છીએ, ક્વેશ્ચન કરીએ છીએ કે ભાઈ એના પ્રેઝન્સ, અગર એનો મઝહર ખુદાનો દુનિયાના અંદર છે અને એને કોઈ બી હટાવી નથી શકતો, કોઈ બી એને રિમૂવ નથી કરી શકતો, ઇનડિસ્પેન્સેબલ છે, તો એનો મતલબ શું? તો જ્યારે આપણે દુઆના અંદર આ વાંચીએ છીએ કે વકુલ્લ શૈન અસૈનાહુ ફી ઇમામ મુબીન, હર ચીજ ઇમામના અંદર સમોવેલી છે, હર ચીજ ઇમામના અંદર સમોવેલી છે. તો તમને એક વાત સમજવી પડશે કે જ્યારે આપણે આ વાતને, આ કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરીએ કે દુનિયાના અંદર આટલા બધા મઝહબ શું કામ છે, અગર ખુદાનો મઝહબ એક જ હતો? આટલી બધી તફાવત શું કામ છે? શું વજહ છે? તો વજહ એ છે કે દુનિયાના અંદર, જેને દુનિયાની માયા, અગર આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના મેમવાર્સના અંદર જઈને ચેપ્ટર 8ના અંદર વાંચીએ તો ઇમામ પોતે આ પ્રોફેટ મોહમ્મદની આખી વાત કરે છે, મૌલા અલીની વાત કરે છે, આયશાની વાત કરે છે અને સમજાવે છે કે કેવી રીતે અમુક માણસોના દિલના અંદર દુનિયાવી લાલચ બેસી ગઈ, અને જેવી રીતે એ લોકો વાત કરતા હતા, આટલું ઇમ્પ્રેસિવ કેરેઝમેટિક સ્પીકર્સ હતા કે બધાને એ ગમતા હતા. તો એ લોકોએ પોતાની વાતોથી ચીકની ચપડી, ઝુખરુકુલ હુરૂફ, શું કહેવાય ઇંગ્લિશના અંદર એને, ગિલ્ડેડ સ્પીચ, એવી ચીકની ચપડી વાતો કરીને મૌલા અલીથી હટાવી લીધા, દૂર કરી લીધા. તો આ બધા બનાવ બનેલા છે, અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અરવાહુના ફદાઉ પોતાની કિતાબના અંદર પણ આ લખે છે. પણ આપણે જાણીએ છીએ કે હર ચીજ ઇમામના અંદર હાજર મોજૂદ છે, હર ચીજ આલમે ઝરના ફોર્મના અંદર ઇમામના અંદર હાજર છે. તો ઇમામ ન હોય તો કાંઈ દુનિયા ન હોય, થઈ જ નથી શકતું. કેમ કે આપણે એક કુલિયો નહીં, બે કુલિયો નહીં, કેટલા કુલિયાથી આ ચીજને સમજીએ કે ઇમામ વગર આ દુનિયા ચાલી જ નથી શકતી. ઇમામ ઈ જાહિર નૂર છે, એ જીવતો નૂર છે, જે ખુદાના નૂરને પોતાના અંદર રાખે છે. માણસો જ્યારે આ કોન્સેપ્ટ્સને, આ કુલિયાને, આ યુનિવર્સલ્સને નથી સમજતા, તો એ લોકો શું કરે છે કે ખુદાનો નૂર તો અહીંયા અલગ છે, પછી પેગમ્બરનો નૂર માનીએ છીએ, પછી કોઈ બીજાના નૂર નથી, કુરાન કિતાબ છે એ નૂર છે. તો અલગ અલગ ચીજો લોકો બનાવેલી છે. આપણે એઝ ઇસ્માઇલી,
આ માનીએ છીએ કે જે નૂર ખુદાનો છે એ જ નૂર નાતિકનો છે અને એ જ નૂર ઇમામનો છે. નૂર એક જ છે, એના જોમાં એના મેનિફેસ્ટેશન બદલાય છે અકોર્ડિંગ ટુ ધ ટાઈમ પીરિયડ, અકોર્ડિંગ ટુ ધી એરા. અગર નાતિકનો ટાઈમ હોય તો નાતિક આગળ હશે, ઇમામનો ટાઈમ હોય તો ઇમામ આગળ હશે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આ બધા સવાલોના જવાબ આપણે કરી લીધા કે આ સબૂત છે આપણા પાસે. આ વર્ડ્સ જે છે એ સબૂત છે આપણા પાસે. જેવી રીતે આપણે સૂરે તૌબાના અંદર વાંચેલું 32 નંબરની આયતના અંદર, અને આજે આપણે 61/8 વાંચી રહ્યા છે, સેમ કોન્ટેન્ટ છે કે માણસો પોતાના ફૂંકોથી ખુદાના નૂરને બુઝાવવાની કોશિશ કરે છે. તો એ નૂરથી બુઝાવવાની શું ચાહે, મતલબ શું કે કન્ટિન્યુએશન ન ચાલે, અટકાઈ જાય. પણ આ લોકો ક્યારે પણ કામયાબ નહીં થશે, ક્યારે પણ કામયાબ નહીં થશે. અગર આપણે કહીએ કે આપણે 7,000 સાયકલને સમજીએ છીએ, તો જ્યારે પહેલો સાયકલ ચાલુ થયો અને હઝરત આદમને ખુદાએ પોતાનો ખલીફા બનાવ્યો, અને સૂરે બકરાના અંદર કહી છે ખુદા કે હું તને મારો ખલીફા બનાવું છું ધરતીના ઉપર, અને બધા ફેરિશ્તાને કહે છે સજદો કરો. તો જ્યારે ખુદાએ કોઈ ચીજ હુકુમ કરેલી પછી કેમ કોઈ એના ખિલાફ જાય? અગર કોઈ ખિલાફ જાય તો ત્યાં તો તમે ખુદાને ખુદા નથી સમજતા, યા પછી તમે ફરમાન બરદાર નથી. તો આપણે બધાએ જાણીએ છીએ કે આપણા પીરે ગિનારના અંદર ફરમાવેલું કે અઝાઝિલનું શું હાલ હતું? 36 કરોડ કિતાબા પડ્યા પણ ભીતર ભેદ ના પાયા. જે ફરમાન બરદારી, જે આજીઝીનો લેસન હતો એ લેસન એ ન શીખો. ખુદાનો એટલો કરીબ અને એટલો મોટો ફિરિશ્તો થવાના બાદ બી એ આદમના ખિલાફ ગયો. તો જે ખિલાફ જવાની વાત છે એ કન્ટિન્યુએશનને રોકવાની વાત છે કે એ રોકાઈ જાય. પણ ખુદાનો આ પ્રોમિસ છે, અને આપણે એટલા ખુશકિસ્મત છે કે ખુદા પોતાના પ્રોમિસને પાડે છે, અને આપણે ઇમામની દુઆશીસને હાસિલ કરીએ છીએ, ઇમામના ફરમાનને હાસિલ કરીએ છીએ. અને આપણો જેવો ખુશકિસ્મત તો કોઈ ન કહેવાય કે ઇમામ આપણા પાસે હાજર અને મોજૂદ છે, જે આપણે હિદાયત કરે છે, કેમ કે એનું કામ જે છે એ હિદાયત કરવાનું છે. સો અલ્હમ્દુલિલ્લાહ, મને ઉમ્મીદ છે કે આપણે આ વર્ડ્સને સમજી ગયા. તો હવે લેટ્સ સી. બીજી વર્ડ્સ આવી છે, આ છે ચેપ્ટર 64 અને વર્ડ્સ નંબર 8. ચાલો હું બિસ્મિલ્લાહ કરું ચરબીમાં, પછી કોઈ ફ્રેન્ડ્સ આગળ આવી જાય અને આપણે બીજા ટ્રાન્સલેશન લેંગ્વેજીસમાં વાંચશું. તો આ વર્ડ્સના અંદર ખુદા તાલા કહે છે ફઆમિનુ બિલ્લાહી વ રસૂલિહી વન્નૂરિલ લઝી અંઝલના વલ્લાહુ બિમા તામલૂના ખબીર. ખબીર, ખબરથી, હું જાણું છું. જી, કોણ ટ્રાન્સલેશન વાંચશે? 64/8. So believe in Allah and His Messenger and the Quran which we have sent down, and Allah is acquainted with what you do. જી. તો તમે અલ્લાહ પર અને તેના રસૂલ પર અને તે પ્રકાશ નૂર પર જેને અમે ઉતાર્યું છે તેના પર ઈમાન લાવો, અને અલ્લાહ તાલા તમારા દરેક કામોને સારી રીતે જાણનાર છે. सो तुम अल्लाह पर और उसके रसूल पर और उस नूर पर जिसे हमने नाजिल फरमाया है ईमान लाओ, और अल्लाह ताला तुम्हारे हर अमल पर बाखबर है, એ જાણનાર છે શું કરીએ છીએ. તો આ બી આ નૂરનો રેફરન્સ છે. તો હવે આપણે એના પર ખુલાસો કરીએ. આપણે એની ટ્રાન્સલેશન તો સમજ આવી ગઈ છે કે ખુદા અને એના રસૂલ ઉપર, અલ્લાહ પર, રસૂલ ઉપર અને એના નૂર ઉપર જે એ નાઝિલ કરેલું છે. ઈમાન લાવો, પહેલી તો કન્ડિશન આ રાખી, શું? ખુદા પર, રસૂલ ઉપર અને જે નૂર નાઝિલ કરેલું છે એના પર ઈમાન લાવો, અને પછી તમારા આમાલને બધે એને ખબર છે. રાઈટ? તો આ તો ટ્રાન્સલેશન થયું. તો જ્યારે આપણે ઈમાનની વાત કરીએ છીએ તો ખુદા તાલા આ વર્ડ્સના અંદર 3 શખ્સિયત, 3 પર્સનાલિટી પર ઈમાન લાવવાની વાત કરે છે. એક તો ખુદા પોતે છે, પછી કહે છે મારા પૈગંબર, પછી કહે છે મારો નૂર, જી હું એ નાઝિલ કરેલું છે. તો જી અંઝલ નાહુ, જી નૂર નાઝિલ કરેલું છે, ઇંગ્લિશના અંદર એને કહેવાય રિવીલ લાઇટ.
રિવીલ લાઇટ, ઉર્દુના અંદર કહેવાય નૂરે મુનઝ્ઝલ, અરબીના અંદર આપણે વાંચેલું અંઝલ ના હું, કે એ નૂર જે નીચે ઉતારવામાં આવ્યું છે. તો એ કયો નૂર નીચે ઉતારવામાં આવ્યું છે આપણે ક્વેશ્ચન કરવાનું, કેમ કે ખુદા પોતે કુરાનના અંદર આયત છે. એઝ અ સ્માઇલી આપણે તરત દુઆના બીજા પાર્ટ ઉપર જાશું ને આપણે કહેશું કે હા આપણે તો ખબર છે દુઆના અંદર છે યા લઝીના આમનુ અતિઉલ્લાહ વ અતિઉ રસૂલ વ ઉલિલ અમ્ર મિનકુમ, કે તમે ઇતાત કરો ખુદાની, એના પેગમ્બરની અને જે અમરના માલિક છે. તો અમરના માલિક કોણ છે? આપણે જાણીએ છીએ કે જેના પાસે ઓથોરિટી છે, જેના પાસે અમર છે ને ઇમામ છે. તો આ બી કુરાનની જ આયત છે, પણ એમાં નૂરનો શબ્દ નથી. અને રિમેમ્બર કે આપણા કોર્સના અંદર આપણે બધા ઇમામના રેફરન્સીસ વાંચ્યા અને હવે આપણે નૂરના રેફરન્સીસના એન્ડ ઉપર આવી રહ્યા છીએ, કે આપણે સમજી શકીએ કે ઇમામના નૂરની વાત કુરાનના અંદર ક્યાં ક્યાં કરેલી છે અને કેવી રીતે કરેલી છે. તો જી ઇતાત, આયા ઇતાત જે આપણે વાંચીએ છીએ દુઆના અંદર, એ ઓબિડિયન્સને લઈને છે અને દુઆના અંદર બહુ ક્લિયર કુરાનથી લીધેલી છે. પણ આ વર્ષના અંદર ખુદા કહે છે કે હું એ પોતાનું નૂર તમને મોકલાવ્યું છે. તો આપણે એક મિસાલ લઈએ કે કોઈ કહે કે નહીં આ તો જે છે ને એ કુરાનની કિતાબ છે, તો કિતાબ આસમાનથી આવેલી હશે? હવે કિતાબ કેવી રીતે, પન્ના કેવી રીતે બને છે? ઝાડના અંદરથી લેવામાં આવે માદો અને પછી એને પેપર બનાવવામાં આવે અને એમાં લખવામાં આવે. અને જ્યારે કુરાન નાઝિલ બી થઈ રહ્યો હતો તો પેગમ્બરના જે સાથી હતા એ લેધર ઉપર કે પાંદડા ઉપર લખતા હતા અને પછી હઝરત ઉસ્માનના ટાઈમ ઉપર જઈને કુરાન જે છે એ કમ્પાઇલ થયું. તો ઉપરથી શું વહી આવી એને આપણે વાત કરી રહ્યા છીએ? જે કમાન્ડ્સ આવી જે કુરાનના અંદર તંઝીલ છે, તો પેગમ્બર પોતે કહે છે કે ભાઈ આ તો તંઝીલ આવી છે. પેગમ્બર પોતે કહે છે જે હું કુરાન લાવ્યો છું એ તંઝીલ છે. હું તંઝીલનો માલિક છું અને અલી તાવીલનો માલિક છે. તો અલી ભેગા થઈ ગયા, અલી સાથી થઈ ગયા, પણ અલી છે કોણ? તો જ્યારે આપણે આ નૂરને ગોતવા જાણીએ છીએ કે જ્યારે મોમિનોને ખુદા કહે છે કે તમે ખુદાને માનો, એના પેગમ્બરને માનો અને ઈ નૂરને માનો જેને તમારા માટે નાઝિલ કરવામાં આવ્યું છે, રિવીલ કરવામાં આવ્યું છે. તો આ જે ત્રણ ઈમાનની ચીજો છે પોતાની જગ્યા ઉપર છે. ખુદા પોતે કહે છે તમે આ માનો, આ માનો, આ માનો. એમ નથી કહેતો તમે આ માનો અને આનો માનો, આ માનો, આ માનો, પછી તમે આનો માનો. નહીં, ત્રણેય ચીજોની વાત કરે છે કે તમે ત્રણેયને માનો. તો કેવી રીતે આ તફાવત થાય છે માણસોના અંદર? જ્યારે આપણે તાવીલને નથી સમજતા. અને તાવીલનો જે કામ હતો એ પેગમ્બર જ આપણે બતાવીને ગયા. જેવી રીતે આપણે પેગમ્બરની જે હદીસ છે ને કે કાશિફુલ નહલ, કે પેગમ્બરના સાથે બધા પેગમ્બરના સાથે બેઠા હતા અને બધા જંગ લડીને આવ્યા અને પોતે બધા ખુશી ખુશી કે અમે તો બહુ મોટો કામ કરીને આવ્યા. તો પેગમ્બર કહે છે તમે નાનું કામ કર્યું છે, હવે તો મોટું જંગ જે છે ને એ બાકી છે અને મારા બાદ એ શખ્સ જંગ કરશે, એક શખ્સ જંગ કરશે. તો એક તો એ લોકો કહે કે ભાઈ અમે જંગ કરીને આવ્યા ને બીજો કોઈ જંગ કરશે તો એ હું છું પેગમ્બર? તો કહે છે હું છું. તો કહે છે નહીં, હું છું. તો કહે છે નહીં. તો કહે છે એ જી મારા જૂતા સીવી રહ્યો છે. અને માણસ જે બધા સાથી જોવે છે તો મૌલા અલી આંગણા ઉપર બેઠેલા અને પેગમ્બરના જૂતા સીવી રહ્યા છે. એટલે એને કહેવાય છે ખાસિફુન નહલ, કે જે જૂતા સીવાવાળો. તો જૂતા સીવાવાળો જે છે પેગમ્બરની હદીસ છે અને આ ઓથેન્ટિક હદીસ છે કિતાબોના અંદર, તફાસીલના અંદર, કે મૌલા અલી જ હતા જે પેગમ્બરના જૂતા એ સ્ટિચ કરતા હતા. તો જે તાવીલ જે છે, જે તંઝીલના અંદર છુપાયેલી છે, એ કામ જે છે એ મૌલા અલીનો હતો. કુરાન જ્યારે પેગમ્બર ઉપર નાઝિલ થતો હતો તો એના સેમ ટાઈમ ઉપર મૌલા અલીના દિલના અંદર પણ નાઝિલ થતો હતો. અને મૌલા અલી તાવીલ કરતા હતા અને જે લોકો તાવીલને માન્યા એ અલીને ઓળખી શક્યા અને અલીને સાથે રહ્યા પેગમ્બરની હિદાયતને માનીને, કેમ કે અલીને માનવાવાળા પેગમ્બરના ફરમાનને માની રહ્યા હતા. તો જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ ત્યારે આપણે સમજ પડે છે કે જો એવું નથી કે કુરાનના અંદર ઇમામની વાત નથી થઈ રહી, પણ જેણે ખુદા આંધળો કરે એને ક્યાંથી દેખાય? તો આ બધી આયતો આપણે સમજવાની છે. અને રિમેમ્બર
કે આપણે આ બધું શીખી રહ્યા છીએ એનો મકસદ એ નથી કે આપણે બહાર જઈને ક્યાં બહેસ કરીએ કે ડિબેટ કરીએ. આ મકસદ નથી. આપણા મઝહબના અંદર દાવત ખુલ્લી નથી. આ આપણા માટે છે કે આપણના અંદર કોન્ફિડન્સ આવે કે કુરાન આપણી કિતાબ છે અને કુરાનના અંદર ઇમામની જ વાત થયેલી છે. પણ અગર જ્યારે આપણે કુરાનની સ્ટડી નહીં કરશું અને સમજશું નહીં તો આપણે આ વાત સમજી નહીં શકશું, અને સમજી નહીં શકશું તો પોતે શંકામાં રહેશું. અને જ્યારે ઇલ્મ નથી હોતું તો શંકા બહુ જલ્દી આવી જાય છે. કેમ કે કચાસ ઇલ્મની હોય ત્યાં જ અંધેરું આવે. શું કહે છે? અંધેરા ત્યાં શું કરે? જ્યાં સદગુર કેરા નૂર. તો એ નૂર ક્યાંથી આવે? નૂર જે છે એ ઇલ્મ છે. ઇલ્મુલ યકીન આગળ જઈને એનું યકીન બને છે, બાતિનની તરક્કી બને છે. તો મને ઉમ્મીદ છે કે આ ખુલાસા આપણે ઘણી વખત કર્યા, પણ આ ખુલાસા એટલે રિપીટ કરવામાં આવે છે કે આપણી મગજના અંદર આ વાત બેસી જાય કે જેટલી વખત બી આપણે અલગ અલગ કુરાનની વર્સિસ કરી રહ્યા છીએ, કેટલી આ 49 વર્સિસ છે કુરાનના અંદર નૂરની, અને આપણે ઓલમોસ્ટ એન્ડ પર આવી ગયા છે, પર હર વર્ષના અંદર ઇમામ લખેલું નથી, પણ આપણે ઇમામને ગોતી લીધું. તો એ કેવી રીતે થયું? આપણે કોઈ મેજિક કરી રહ્યા છીએ? નહીં. અક્કલથી કુરાનની જે તાવીલ છે એને સમજી રહ્યા છીએ, અને તાવીલને જ્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ આપણે ઇમામની શખ્સિયત બરાબર દેખાય છે, તો આપણું ઈમાન ઓર મજબૂત થાય છે કે કોઈ શંકા નથી, કોઈ કમી નથી. જે લોકો આંધળા છે એ લોકો આંધળા જ રહેશે. અને અગર આપણી જમાતના અંદર કોઈને શંકા હોય કુરાનને લઈને કે ઇમામને લઈને, તો આપણા ઉપર ફરજ થઈ જાય છે કે આપણે એ લોકોને તાલીમ આપે. પણ એવું ન થવું જોઈએ કે આપણે જમાતના બહાર જઈને તાલીમ લે કે જમાતના બહાર જઈને આપણે સવાલ કરીએ. તો એ તો નાદાનીની વાતો છે. ઇમામ સુલતાન બાદશાહનું ફરમાન છે કે તમે જુઓ છો કે જે લોકો જ્યુઝ છે એ લોકો પોતાના ટીચરથી તાલીમ લે છે. એમ એવી રીતે મિસાલ આપે છે મોલા. પછી કહે છે તમે જે સ્માઇલી છો એ તમે તમારા જમાતના અંદરથી તાલીમ લ્યો. તો અગર આપણે એમ સમજીએ કે ભાઈ કુરાન તો અરબીમાં છે, વાંચતા આવડતું નથી, અને આપણે બીજાઓથી તાલીમ લઈએ, યા પછી કોઈ એમ કહે કે ભાઈ આપણા જ્ઞાન તો જે છે ને એ બહુ હિન્દુઓથી મળે છે, તો આપણે હિન્દુના ભગતના આપણે ભાષણ સાંભળીએ, તો આવો મોટો નાદાન કોઈ નહીં થશે. કેમ કે જ્યારે આપણે એવી રૂહ પોતાના કાનના અંદર નાખશું જેને ઇમામ ઉપર યકીન નથી, તો એ અંદર આપણે બીમારીનો જ દરક બનાવશે, શૈતાનનો જ દરક બનશે. તો ફરમાન જ્યારે આપણે વાંચીએ છીએ તો ઇમામ આપણને સમજાવે છે કે પોતાના લોકોથી તાલીમ લ્યો, કે તમને કોઈ બી તાલીમ લેવી છે પોતાના લોકોથી. ઇસ્માઇલી મઝહબના અંદર, ઇસ્માઇલી જમાતના અંદર આપણે તાલીમ લેવાની. કુરાન અરબી છે, આપણને આવડતી નથી, પણ જો આપણે કેટલું આસાન કરેલું છે. આપણે ગુજરાતીના અંદર ટ્રાન્સલેશનના અંદર, ટ્રાન્સલિટરેશનના અંદર વાંચીએ છીએ, અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાન્સલેશનના અંદર કેટલી તફાવત કરેલી, અને આપણે અરબીના અંદર શબ્દ દેખાતા હોય છે. આપણે બધા ઇસ્માઇલી છે ને આપણી એટલી અરબી આવડે છે કે આપણે જોઈ શકીએ છીએ કે અરબીના અંદર ઇમામ છે અને ટ્રાન્સલેશનના અંદર ઇમામનો શબ્દ જ ગાયબ કરી નાખ્યો છે. તો આ બધી ચીજો સમજવાની છે આપણા માટે, યકીન દિલાવવા માટે કે આટલી અલગ 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 આયત આપણે હર ક્લાસના અંદર એક અલગ બીજી બે આયતો અલગ અલગ ઉપાડીએ છીએ. એવું કેવી રીતે થઈ શકે કે હર આયતનો જે અંત છે એ ઇમામ ઉપર આવે છે? તો કાંઈ જાદુ તો નથી થઈ રહ્યું. આ તો એમની વાતું છે. તો પછી જ્યારે એમની વાતું છે તો પછી શંકા ક્યાંથી આવે? બીજાઓની ફિકર નથી કરવાની, પોતાના રૂહની ફિકર કરવાની છે, પોતાના બચ્ચાઓને પોતાને એમ દેવાનું છે. આ લર્ન કરવાનો મકસદ પોતાના અંદર કોન્ફિડન્સ, ઈમાનનો વધારો કરવાનો છે. કેમ કે ઈમાનના અંદર પણ દરજાત છે. તો આ વર્ષના અંદર ખુદા કહે છે કે તમે ખુદાને માનો, એના પેગમ્બરને માનો, અને ઈ નૂરને માનો જેને તમારા માટે ઉતારવામાં આવ્યું છે. રિવીલ કેવું આપણે કહીએ કે ભાઈ એને દેખાડવામાં આવ્યું છે. કોઈ ચીજ છુપાયેલી તમને દેખાડવામાં આવી, રિવીલ કરવામાં આવી છે, રાઈટ? તો રિવીલ જે લાઈટ છે એ કોણ છે? આપણે જાણીએ છીએ આન્સર, મને દેવાની જરૂરત નથી, આપણે જાણીએ છીએ, રાઈટ? તો જ્યારે કોઈ કહે છે કે અમે ખુદાને માનીએ છીએ, તો ખુદા પોતે કુરાનના અંદર કહે છે કે તમે અગર ઈમાન વાળા છો તો મારા ઉપર ઈમાન લાવો, મારા પેગમ્બરો ઉપર ઈમાન લાવો, મારા ફિરિશ્તાઓ ઉપર ઈમાન લાવો, મારી કિતાબો પર ઈમાન લાવો. ખુદા પોતે કહે છે. તો શું આપણે ખુદાને માનીએ છીએ? ક્વેશ્ચન છે. કેમ કે આપણે આ એક સ્ટડી કરી રહ્યા છીએ સમજવા માટે, ખોલીને આપણે સ્ટડી કરી રહ્યા છીએ. તો જ્યારે આપણે ખુદાને માનીએ છીએ તો પછી ઠીક છે, ખુદાને તો માન્યું, પેગમ્બરને માનવાનું શું મતલબ છે? તો પેગમ્બર આપણા પાસે, જ્યારે પેગમ્બરની કિતાબ છે, આપણી જમાના અંદર નથી,
પણ આપણે જાણીએ છીએ કે હઝરત ઈસા અલૈહિસ્સલામના જમાનાના અંદર જ્યારે એ દુનિયાથી ગયા તો એના સાથે ખાલી 11 માણસો હતા, સાચા એ સાથી હતા. ફરમાનના અંદર આપણે જોઈએ છે કલામ ઇમામ ઉબીનના અંદર કે મૌલા અલીના માટે ઇમામ સુલ્તાન શાહ ફરમાવે છે કે મૌલા અલીએ કીધું કે મારા સાથે 40 માણસો નહોતા, 40 માણસો. તો આ બનાવ કેવો અજીબ વ ગરીબ છે. તો આજે આપણે જ્યારે ક્વેશ્ચન કરીએ કે પૈગંબરને માનવાનો મતલબ શું છે, આપણે આપણા પૈગંબર ઉપર ઈમાન લાવે છે, આપણે આપણા પૈગંબરને માનીએ છીએ, જેટલા નાતિક છે બધાને માનીએ છીએ. કોઈ જીવ કહેશે ભાઈ તમે તો મુસ્લિમ છો, હું કહીશ હું જ્યુઝ બી છું, ભાઈ હું તો જીવ બી છું, પહેલે હું જીવ છું, ક્રિશ્ચન છું, પછી મુસ્લિમ છું. કેમ કે આપણે મૂસાને બી માનીએ છીએ, આપણે ઈસાને બી માનીએ છીએ અને પૈગંબર મોહમ્મદને બી માનીએ છીએ. કેમ કે આપણો યકીન ખુદાના પૈગંબરો ઉપર છે અને આ બધાએ પૈગંબર કુરાનના અંદર છે. પછી જ્યારે આપણે છેલ્લા નાતિકની વાત કરીએ છીએ જે કુરાનની કિતાબ લાવ્યા તો આપણે કુરાનને બી માનીએ છીએ, આપણે ઇસ્લામને માનીએ છીએ, ઇસ્લામ સબમિશન છે આપણે માનીએ છીએ. તો એ પૈગંબરને માનવાની વાત થઈ. હવે ક્વેશ્ચન થાય છે કે ભાઈ રિવીલ લાઇટ શું છે? તો આપણે જાણીએ છીએ કે નૂર એ ઇમામત છે, એ હંમેશા હાજર અને મોજૂદ છે, એ ખુદાના તરફથી દુનિયાના અંદર આપણા માટે મોકલવામાં આવ્યું છે અને હાજર મોજૂદ હંમેશા છે. પૈગંબરના ટાઈમ ઉપર પણ ઇમામ હતા, પણ કેમ કે પૈગંબરનો ટાઈમ હતો તો ઇમામજી સત્તરમાં રહેતા હતા, સામે નહોતા આવતા હતા. પૈગંબર પોતાના કામ કરતા હતા અને ઇમામ પાછળ હતા. પણ આપણે જાણીએ છીએ કે આપણે આ કોર્સના અંદર સ્ટડી કરેલી કે હઝરત આદમના સાથે એના અસાસ ઇમામ હતા, હઝરત નૂહ અલૈહિસ્સલામના સાથે એના અસાસ હતા. એવી રીતે હર નાતિકના સાથે અસાસ ઇમામ હતા જે તાવીલની તાલીમ જમાનાના મુતાબિક દેતા હતા. તો જી 6 દિવસ ખુદાના જે વયા ગયા એની મિસાલ એવી છે કે એ રાતનો ટાઈમ હતો. જી પૈગંબરનો ટાઈમ હતો એની મિસાલ એવી છે કે એ રાતનો ટાઈમ હતો. જેવી જ રીતે ઇમામ સુલતાન મહમદ શાહ ગાદી ઉપર બેઠા અને કીધું કે આ આખેર જમાનો છે, દિવસ શરૂ થઈ ગયો, 7મો દિવસ અને દિવસ શરૂ થઈ ગયો. આ દિવસના અંદર નૂર જે છે એ આશ્કાર થઈ ગયું અને બધાએ જે માજીઝાત છે ઇમામ સુલતાન મહમદ શાહના ઉપર આપણે કેટલી બધી વાત કરેલી છે. બધાએ માજીઝાત ઇમામ સુલતાન મહમદ શાહ દુનિયાના લ્યો કે રૂહાનિયતના લ્યો, આપણે બધી વાત કરેલી છે. અને આપણે જોઈએ છીએ કે ઇમામ સુલતાન મહમદ શાહ બાદ મૌલાના શાહ કરીમ શાહ આજે હાજરીમાં આખી દુનિયા એને ઓળખે છે. અને ઇમામ સુલતાન શાહે ફરમાવી લીધું કે આજના બાદ પરસિક્યુશન ખતમ, જે હિસ્ટ્રીના અંદર ઇમામ ઉપર તકાલીફ આવતી હતી એ બધું ખતમ. જમાનો બદલાઈ ગયો જ્યારે ઇમામ સુલતાન મહમદ શાહ તખત ઉપર બિરાજમાન થયા 1885ના અંદર. તો આ ટાઈમ જે છે એ કિયામતનો ટાઈમ છે અને આ ટાઈમના અંદર આ તાવીલી ઇલ્મ બધું આપણા સામે ખુલીને આવી ગયું છે. તો જ્યારે કહે છે ખુદા આ વર્ષના અંદર કે હું એ મારી લાઈટ મોકલાવી, રિવીલ લાઈટ, એ ઇમામે ઝમાન છે. અને આપણે જાણીએ છીએ કે પૈગંબર મોહમ્મદના બાદ મૌલા અલીથી સિલસિલો ચાલતો જ આવી રહ્યો છે અને આ કિયામતનો જમાનો છે અને આજ સુધી ઇમામ હાજર અને મોજૂદ છે. તો નૂરે મુનઝ્ઝલ કેની વાત થઈ છે? સાહેબે અમર ઉલિલ અમરની વાત થઈ રહી છે, ઇમામે ઝમાનની વાત થઈ રહી છે. તો જે લોકો ઈમાનવાળા છે એ ખુદાને માને છે, એના નૂરને માને છે, એના પૈગંબરને માને છે, એના નૂરને માને છે અને એના મોકલાવેલા રિવીલ કરેલા લાઇટ નૂર એને પણ માને છે. તો જ્યારે આપણે શીખી રહ્યા છે તો હું કહું છું ખુદાને બી માને છે, પૈગંબરને બી માને છે, ઇમામને બી માને છે. તો શું ત્રણ ચીજો થઈ ગઈ કે ત્રણ શખ્સિયત થઈ ગઈ કે ત્રણ ઠેકાણા થઈ ગયા? આપણે આ વાત યાદ રાખવાની છે કે જ્યારે સ્વરૂપની વાત લઈ છે ખુદા, તો આપણે લઈ જઈશું એબ્સ્ટ્રેક્ટની, આસમાન ઉપર આપણે ખબર જ નથી, એ તો ના જોવા સરીખો ના વાત કરવા સરીખો ના, એનાથી કોઈ ઓલાદ નથી. જે આપણે સૂર્ય ક્લાસના અંદર વાંચીએ છીએ, સન્ડેના અંદર આપણે લેક્ચર કરી રહ્યા છીએ કે એનું તો આપણે કોઈ નથી, પણ એના જે સ્વરૂપ છે જે દુનિયાના અંદર આવેલા આપણા પૈગંબર અને આપણા ઇમામ. પૈગંબર પોતાના ટાઈમ ઉપર હતા, ઇમામતનું અનાઉન્સ કરી ગયા અને આજ ઇમામ હાજર અને મોજૂદ છે. તો દુનિયાના અંદર જે અંધેરું છે એ અંધેરું એટલે છે કે માણસો જે છે એ
રૂહાની જિંદગી, દીની જિંદગીથી દૂર થઈ ગયા છે. એ લોકો હકીકી ગાઈડથી દૂર થઈ ગયા છે. જેવી રીતે ઇમામ સુલતાન મુહમ્મદ શાહ પોતાના ફરમાનના અંદર ફરમાવે છે કે ભૂમિઓ ગામના અંદર તમને લઈ જતો હોય અને એ તમને કહે કે આ ઠેકાણે ટોપી ઉતારીને ચાલો, તો તમને કરવું પડશે. આ ઠેકાણે તમે આમ ચાલો કે તમે આમ કરો તો તમને કરવું પડશે, કેમ કે એ જાણે છે, એને રસ્તો જોયેલો છે, એને ખબર છે. જે ગાઈડ કહેશે એવી રીતે આપણે કરવાનું છે, કેમ કે એને ખબર છે કે આપણે એ અસલના રસ્તા ઉપર ચલાવી રહ્યો છે, સિરાતુલ મુસ્તકીમ પર ચલાવી રહ્યો છે, જે આપણે ખુદા તાલાના અંદર લઈ જશે. પણ જ્યારે આપણે નૂરની વાત કરીએ છીએ, નૂર તો એક જ છે. તો જ્યારે હાજરીમાં ફરમાન આપણને કરે કે હું ખુદાથી દુઆ કરું છું, અલ્લાહથી દુઆ કરું છું, તો આપણે આ કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવું જોઈએ કે કોઈ તફાવત નથી. આ નૂરની જ્યારે વાત કરીએ છીએ તો નૂર તો એક જ છે, પણ નૂરનો જે ઝહૂર છે એ હાજરીમામ છે, જે હાજર અને મોજૂદ આપણા માટે છે અને આપણે હિદાયત અને ફરમાન આપે છે. તો ઇમામને માનવું શું, એ રિવીલ લાઇટને માનવાનું શું, એ એવું કે આપણે ફરમાન બરદાર રહેવાનું છે. આપણે આપણી બૈયતની જે કન્ડિશન્સ છે એને માનવાની છે. અને પછી છેલ્લો ક્વેશ્ચન એ કરેલું છે કે આપણે એ બી સમજીએ કે ઇમામના પાસે અમર છે અને ઇમામના પાસે નૂર બી છે. ઇમામના પાસે અમર બી છે અને ઇમામના પાસે નૂર બી છે. તને કેવી રીતે સમજવાનું? તો તમને યાદ હશે કે આપણે આ વર્ડ્સ ઘણી વખત કરેલી, વર્ડ્સ ઓફ ચોઝન, આયા ઇસ્તફા, સૂર્ય આલે ઇમરાનના અંદર 33 ને 34 આપણે ઘણી વખત રિવ્યૂ કરેલી કે ખુદાએ જે છે હઝરત આદમને, હઝરત નોહાને અને ફેમિલી ઓફ ઇબ્રાહિમ અને ફેમિલી ઓફ ઇમરાનને ચૂઝ કરેલા બીજા ઉપર. અને આપણા ઇમામ હાજરીમામ છે એ જ ફેમિલી, ઇમરાન જી કે મૌલા અલીના બાપાનું નામ હતું, અબુ તાલિબનું જે નામ હતું એ ઇમરાન હતું, અને એ જ ફેમિલી જે છે આજે આપણા પાસે હાજર અને મોજૂદ છે. તો અમર તો આ ફેમિલીને ચૂઝ કરવામાં આવ્યું છે, અમર દેવામાં આવ્યું છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે ઇમામ જોમો બદલાય છે તો જે સાબિક ઇમામ છે લાહિક ઇમામને નસ કરે છે, એ બી આપણે જાણીએ છીએ, કેમ કે આપણા જિંદગીમાં થયું તો આપણે બહુ ક્લિયરલી સમજ આવે છે કે ઇમામ અમર દે છે. તો અમર તો સમજીએ છીએ આપણે. હવે નૂર કેવી રીતે છે? તો જી બાતિનના અંદર જી ચિરાગ, જી નૂર, જે ઇમામના શબ્દથી નીકળે છે, એના મોઢાથી નીકળે છે, એ બધું નૂરથી ભરપૂર છે. એની મિસાલ એક આપણે મિસાલ લઈએ કે દુનિયા બાને ક્યારે આપણે અગર કોર્ટમાં જઈએ અને જજ હોય અને જજ જે છે ને એ ફેસલો કરે છે કે ભાઈ આ માણસને સજા દેવાની કે આ માણસને આઝાદ કરવાનું, અને જજ પોતે બરાબર કાનૂનને જાણે છે, સમજે છે, અને એ અમર પણ રાખે છે કે સજા દે કે જઝા દે. આ એક મિસાલ છે દુનિયાની. રિમેમ્બર કે ખુદા દુનિયાના અંદર મિસાલો રાખે છે કે આપણે મિસાલને લઈને સમજીએ. તો જ્યારે આપણે ઇમામની વાત કરીએ છીએ તો ઇમામ જે છે એના પાસે અમર બી છે અને નૂર બી છે. એ પોતાના નૂરથી જ્યારે આપણે ગાઈડ કરીએ છીએ, આપણે પાક્કા સાચાઈથી ચોક્કસ ફરમાન બરદારી જ્યારે આપણે કરીએ છીએ તો એ આપણને પાર ઉતારી નાખે છે. તારીએ તું તારણ હારે ખુદાવન, કોઈના તારે દુજા અલી તું હી. જ્ઞાન આપણે બધાએ સાંભળેલું હશે, રાઈટ? તો જી ઇમામ છે, જે નૂરે મુનઝ્ઝલ છે, જે રિવીલ લાઇટ છે, એના પાસે અમર બી છે અને નૂર બી છે. તો મને ઉમ્મીદ છે કે આપણે આ બરાબર કોન્સેપ્ટ આપણે સમજી ગયા. અને ઇમામને આપણે નૂર આખા 49 રેફરન્સીસ જે કરી રહ્યા છે એમાં આપણે ઇમામની નૂરની જ વાત કરી રહ્યા છે. તો એક રિપીટેશન છે, તો હું એમ્ફસાઇઝ કરી રહી છું આ ક્વેશ્ચનથી કે તમે જોવો તો પોતાનો વિચાર કરવાનો કે હું આ સમજી કે ન સમજી. નથી સમજી તો આપણે રિવ્યૂ કરવા પડશે લેક્ચર્સ, કેમ કે આપણે ઘણા બધા લેક્ચર કરેલા રિપીટ કરી રહ્યા છીએ અને અલગ અલગ આયાતના હવાલાથી આપણે રિપીટ કરી રહ્યા છીએ કે આપણા મગજના અંદર આ ચીજ સરખાઈ રીતે આટલા બધા સુબૂતના સાથે બેસી જાય. હવે એક બીજો રેફરન્સ મેં લીધો કે આ બિલકુલ ક્લિયર થઈ જાય. આ કોન્ફરન્સ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ અને મટીરિયલ સાયન્સની જે કિતાબ છે એનો પાર્ટ 20 છે. આના અંદર આપણે તાવીલ બતાવવામાં આવી રહી છે સેમ સુરાની ચેપ્ટર 64 વર્સ 8. અને શું કહેવામાં આવે છે
કે જ્યારે આપણે આ વર્ડ્સને વાંચીએ અને આપણે પૂછીએ કે ભાઈ ખુદાએ જે નૂર મોકલાવ્યું છે તે નૂર કોણ છે, તો અહીંયા ફરમાવવામાં આવે છે કે બાય ધ રિવીલ લાઇટ ઇઝ મેન્ટ હઝરતે મૌલાના અલી. મૌલા અલી જ જાનશીન છે આપણા પૈગંબરના જે સ્વરૂપ એ લીધેલું, અને આજે એ જ મૌલા અલી છે જેનું નામ શાહ રહીમ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. કોઈ ફરક, કોઈ તફાવત નથી. તો જે ઇમ્પોર્ટન્ટ ચીજ આપણે સમજવાની છે કે જ્યારે આપણે કહીએ કે નૂર જે છે એ એક જ છે. પાછું રિપીટ કરું છું કેમ કે સવાલ સંભળાવવામાં આવે છે કે આપણે યાદ રાખવાનું છે કે આ બે સૂરાના અંદર, બે રેફરન્સના અંદર નૂરના આપણે જે જોઈ રહ્યા છીએ કે ખુદાનો જે નૂર છે એ હંમેશા છે, હંમેશા છે, કન્ટિન્યુએશન છે. એ ના હોય તો દુનિયા ના હોય. અને જે કાફિર લોકો છે એ ઇમામના નૂરને બુઝાવવાની ઈચ્છા રાખે છે, પણ ખુદા એ લોકોના કામને ક્યારે પણ પાર ઉતરવા નહીં દેશે. તો આપણે કેટલા ખુશકિસ્મત છીએ. અને જે આપણે કરવાનું છે કે એ લોકોની મુંહની ફૂંકો આપણી કાનમાં ન વહી જાય. કોઈની વાત નહીં સાંભળવાની જ્યાં સુધી પોતાનો ઇલ્મ પાક્કો ન થઈ જાય. કાચો ઇલ્મ હોય અને આપણે શીખતા હોય ને બીજીની વાતો સાંભળે તો એ આપણના મિલાવટ થઈ જાય. અને મિલાવટ કરેલી અગર દીવાર ઊભી કરો તો એ કાચી હશે, જરાક ધક્કો લાગશે પડી જશે. જેવી રીતે મૌલાએ ફરમાવ્યું ને કે પોતાનો ઇમામ એવું નહીં રાખો કે એક ઝાડ છે, હવા આવે છે તો આમ થઈ જાય છે, ને હવા આવે છે તો આમ થઈ જાય છે. તો એવું આપણે ઈમાન નથી રાખવાનું. તો કેટલી બધી આપણા પાસે દલાઈલ છે, મિસાલો છે જે સમજાવવામાં આવે છે કે આપણે પોતાનું ઈમાન મજબૂત રાખવાનું છે. અને ખુદા પોતે કહે છે કે હું પોતે પ્રોટેક્ટ કરીશ અને પરફેક્ટ કરીશ. તો જ્યારે ખુદા પરફેક્ટ કરવાની વાત કરે છે તો આપણે જોવાનું છે કે આ દોર જે કિયામતનો દોર છે, આ સાયકલ જે છે એ કમ્પ્લીટ થાય છે. આ ટાઈમ ઉપર એવું થયું કે ખુદાએ પોતાના નૂરને કમ્પ્લીટ કરી નાખ્યું, પરફેક્ટ કરી નાખ્યું. એની ગવાહી આખી દુનિયા દઈ રહી છે. આખી દુનિયા ઇમામની તારીફ કરી રહી છે એના ફિઝિકલ કામને જોઈને. શું આપણે બાતિનના અંદર ઇમામના કરીબ થયા છે ને જોઈ શકીએ છીએ કે ઇમામ આપણા કેટલા કરીબ થયા છે? કેમ કે બાતિની એક્સેસ જે છે એ આપણા પાસે છે, બીજાઓ પાસે નથી. તો આપણે બાતિનમાં ઇમામના કેટલા ક્લોઝ થયા છે, ઇલ્મથી આપણે કેટલી આપણી આંખો ખોલેલી છે કે આપણે એને ઓળખી શકીએ બાતિનના અંદર. શું પીરે કીધું આપણે કે બે લોચન સર્વને, વિદ્યા લોચન 3, સપત લોચન ધર્મના કે જેનું વાર ના પાર. તો શું આપણે આપણા ઇલ્મને એટલું મજબૂત કરેલું છે આ કુરાનની વર્સિસ વાંચીને કે આપણે સમજ પડે અને આપણો મગજ ખુલે? તો આ બધા જે આપણે વાત કરેલી કે ઇમામને કોઈ હલાવી નથી શકતું, કન્ટિન્યુએશન રહેશે. પછી આપણે 64 જે સૂરે તગાબુનની જે વર્સ 8 નંબરમાં કરેલી, એમાં બી આપણને કેવું કહેવામાં આવ્યું કે અગર તમે ઈમાન લાવો છો, ઈમાનવાળા છો, આમીનુ બિલ્લાહી, તમે ઈમાન લાવો છો તો તમે ખુદા ઉપર ઈમાન લાવો, એના પેગંબર ઉપર ઈમાન લાવો, અને જે નૂર રિવીલ કરવામાં આવ્યું છે, અને એ નૂર કોણ છે? મૌલા અલી છે. તો આ લાઈટ જે છે નૂરોન અલ્લાહ નૂર હંમેશા ચાલતી આવવાની છે. અને આપણે તાવીલની રોશનીના અંદર એ નૂરને ઓળખી શકીએ છીએ. તો હકીકતના અંદર જે બહુ મોટી આજ એક વાત હું એ ઘણી બાદ રિપીટ કરી, કેમ કે હું પોતે એ ચીઝને રિયલાઇઝ કરું છું કે આપણે જ્યારે એન્ડ પર આવી રહ્યા છીએ તો આટલી બધી કુરાનની વર્સિસ અને આટલી બધી આપણે રેફરન્સીસ યુઝ કરેલા, બધા આપસમાં જોડતા જઈ રહ્યા છે. આટલા બ્યુટિફુલી જોડતા જઈ રહ્યા છે કે આપણે હવે સમજ આવે છે કે તો જે આપણે એન્ડમાં જે પૂગી રહ્યા છે ને, તો જે ચીજ બહુ બ્યુટિફુલી અને ક્લિયરલી સામે આવી રહી છે કે જેટલા આપણે નૂરના રેફરન્સીસ કરેલા છે એ નૂરના રેફરન્સીસ આપસમાં કનેક્ટ થઈ રહ્યા છે, એકદમ ક્લિયરલી કનેક્ટ થઈ રહ્યા છે. અને આપણે આ ચીજની સમજ આવી રહી છે, જે રીતે ઇમામે ફરમાનમાં ફરમાવેલું ને કે તમારા પાસે અવેરનેસ હોવી જોઈએ. આ સમજ આવી રહી છે અલગ અલગ કુરાનની વર્સિસને વાંચીને કે કેવી રીતે ખુદા તાલાને હર ચીજની ખબર છે. જેવી રીતે પીર કહે છે કે મૌલા જાને ચિત્ત કી ચોરી, નૂર તો એક જ છે ને, તો એને હર ચીજની ખબર છે કે શું એના બંદા દુનિયાના અંદર કામ કરે છે, એ બધી ચીજો એને સમજે છે.
તો આપણે ઈ જમાતી મેમ્બર છીએ જે જાણીએ છીએ, જેના પાસે નૂર મળી ગયો છે. આપણે બહુ ખુશકિસ્મત હતા કે ઇસ્માઇલી મઝહબમાં આપણો જન્મ થયો. ઇમામ સુલતાન બાદશાહ પોતાના ફરમાનના અંદર કહે છે કે અમને તમારી રૂહ ઉપર મોહબ્બત આવી ત્યારે તમે ઇસ્માઇલી મઝહબમાં જન્મ પામ્યા છો. તો એવું નથી કે આ એક્સિડન્ટ છે કે આપણે ઇસ્માઇલી ઘરના અંદર આવી ગયા છે. તો જ્યારે આપણે ઇસ્માઇલી પેદા થયા કે કોઈ ઇસ્માઇલી બહેનો છે, એને ઇમામની સમજ આવી ગઈ છે કે ઇમામ કેવી હસ્તી છે. જ્યારે આપણે આ કુરાનની વર્સિસને વાંચીને હર જગ્યા ઉપર જ્યારે આપણે જોઈએ છીએ કે ઇમામ જ દેખાય છે, તો આટલી ખુશી, આટલું આનંદ અને આટલું કોન્ફિડન્સ અને આટલું ઇલ્મ કે મારા પાસે આ બધી કુરાનની વર્સિસનો તાલીમ છે અને હું બતાવી શકું છું, હું સમજી શકું છું કે કેવી રીતે ઇમામ મારો સાચો ઇમામ છે. તો અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આપણે આપણા એન્ડ ઉપર પૂગી રહ્યા છીએ નૂરના રેફરન્સીસ ઉપર. અને મને ઉમ્મીદ છે કે જે લોકો મોડા આવ્યા છે જોઈન કરવામાં, એ આખી આ પ્લેલિસ્ટ છે એને સાંભળશે, જોશે અને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ બી ચીજ હોય તો એ આગળ લાવશે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે અહીંયા એન્ડ કરીએ. કોઈ ક્વેશ્ચન, કોઈ કોમેન્ટ હોય તો તમે પૂછી શકો મને. Alhamdulillah, beautifully explained, Niamat Sahaba. Yet another 2 verses of our Nur references. And we did so many along the way, and they are so interrelated that you said. And beautifully, you started with the 61/8, where it says that the unbelievers were trying to extinguish the light. The fact that the light is present, people were trying to extinguish it. Means the light, that shows that the light is there, it is always present and always manifest in this world. And even when Prophet Muhammad, he perfected the religion of Islam only after appointing Hazrat Ali as the Asas Imam, because he was to do the Tawil of the Quran. And a quote of Pir Nasir Khusro comes into to my mind, where he says, "Wherein the world is a body alive without the soul." So Quran is the tanzil, it's like a body, and the soul is the Tawil, which is the Imam. So without the Imam, the Quran is, there is no light, there is no, you can't see it, you can't see through it, because you need the light and the light of Imamat. We are so blessed that we are the ones, the blessed ones, to have our Imam to show us the way, to guide us, and to take us through this beautiful journey. Chat is open, friends. Any questions, any reflections, friends can share. There is already, I think, a question. Yaling Madat, what is the Tawil and Hikmat behind the event you mentioned where Maula Ali was mending the shoes of Prophet Muhammad sallallahu alaihi wasallam? Thank you for your time and knowledge. So Tawil is that Prophet Muhammad, I mean, the hadith itself is telling us that Maula Ali is the one, Maula Ali એ જ શખ્સિયત છે કે જે પૈગંબરના બાદ તાવીલના ઉપર જંગ કરશે. મતલબ તાવીલનો ઇલ્મ જે છે, કુરાનની જે તાવીલ છે એના ઉપર આપણા મૌલા અલીએ જંગ કરેલી આપણે જાણીએ છીએ. અને તાવીલનો ઇલ્મ ઇમામ જ આપણને આપે છે. આ ઇમામનું એક ફંક્શન, એક રોલ છે. અસાસ ઇમામ જે છે એ તાવીલ આપે છે અને એના બાદ બધા જેટલા ઇમામ આવે છે એ બધા તાવીલ જ જમાતને આપે છે. તો આ પોતે જ એક તાવીલ છે, પોતે જ એક સમજ છે કે બધાને બતાવવા માટે કે જો મારા બાદ જે છે અલી જ છે જે મારું જાનશીન છે. તો અલગ અલગ તરીકાથી મૌલા અલીને ની જાનશીની બધાને દેખાડવામાં આવી, બતાવવામાં આવી. એ કહેવાનો મકસદ છે. Thank you, Niamat Saiba. Beautifully explained. Munira Saiba has quoted 2 Ginan references. Satagura Kahre, jis gata iman pragatya tise gaflat hove dur, andhara shu kare, juo Satagura kera noor. Beautiful. Another verse is Sami Raja, Adam, Nuha, Ibrahim, Noore, Musa, Isa, tu hi tu. Oh Lord, you are the Noor of Adam, Noah, Ibrahim, Musa, and Isa. I think that is related to the Ayah Taksir, the 3/33, 34 verse. The reference, beautiful reference. Ayah Istafa. So can you imagine કે આપણા ગિનાનના અંદર આપણા નાતિકોનું નામ છે
કેવી રીતે આપણે નથી માનતા, લાઈક કોઈ ના સમજવું એ જ જેને જ્ઞાનની બી ખબર નથી એને ના સમજી છે. બધું જ્ઞાનના અંદર છે, પણ આપણે સમજવાની જરૂર છે. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ, that was beautiful reference. Yet another verse by हम आदम ओ हम शीस ओ हम इद्रीस ओ हम अयूब हम यूसुफ ओ हम यूनुस ओ हम हूद अली बूद. Yes. તો આ બહુ So બ્યુટીફુલ beautiful. રેફરન્સ છે. Like there is no doubt. Peer is teaching us that he is Idris, he is Adam, he is Noah. It is one light, light of Khuda Ta'ala, manifested for us to guide us. Subhanallah. Beautiful. We have such beautiful Ginanic references, so rich they are, which is giving us a tawil of Quran. Farmans are so beautiful, Quran, Yes. related to Quran. And now, like you said, 6 days of we were in the darkness. It was the night of religion. We were in the Shariat. And now is the time where the sun is shining so bright. It is the daytime and everything is so transparent. It's so easily available. So it is up to us now to go and reach out and, enrich ourselves. True. Very true. Karima Sahiba has also posted the Quranic verses that which was covered today. Thank you, Sahiba. Any friends would like સાહેબા જી. મને બહુ અસર કરી કે તમે કહો છો કે અમે અશરફુલ મખલુકાત છે, પણ જાનવર છે ને પોતાનું ખાવું જન્મે છે તો પોતાનું ખાવાનું બધું ગોતે છે. એ લોકોની માની એટલી જરૂર નથી પડતી. અને અમે અશરફુલ મખલુકાત છે તોય આટલા મોથાજ છે, આટલા મોથાજ છે આજે. તો આજે because we have the ruh and the akal, તો એના વાસ્તે it is so evident કે અમને તો ઇમામની જરૂર છે ડગલે ને પગલે. બિલકુલ બિલકુલ તમે સાચી, બિલકુલ 16 અને સચ કહે છે ને, So બિલકુલ it makes so much sense, right? કે ઇમામની ખાસ જરૂર છે આજે. એના વગર શું કરી શકીએ છીએ અમે? ગાઈડન્સ every step of the way we need it. અને અમને તો બહુ નસીબદાર છે કે અમને મળે છે. આમીન. યસ યસ. હર દમ પે દો શુકરાને હક કે વાજિબ જાન. કલામે મૌલામાં આપણે વાંચીએ છીએ ને. Yes. હકીકતના અંદર આપણે જેટલા શુકર કરીએ એટલા ઓછા છે. And Shakir Rahim says so much about કે challenges હોય તોય gratitude. આમીન. યસ યસ. Thank you, Yasmin Sahiba, for coming forward. There is another question by Shana Sahiba. Very critical point was mentioned by you that when Maula said, I pray to Allah. So when Maula is praying to Allah, what does that mean from ilm perspective as a learner? આનો આધાર એના ઉપર રાખે છે કે એઝ અ લર્નર તમે કયા સ્ટેજ ઉપર છો. અગર તમે આ પૂરું કોર્સ કરેલું છે, જે અમે શરૂ કર્યું હતું છેલ્લા વર્ષે, જેમાં અમે 12 ઇમામના રેફરન્સ કરેલા એન્ડ ઓલમોસ્ટ એટ ધી એન્ડ છે 49 રેફરન્સીસ નૂરના કરેલા, અને ઇમામની ઓળખની વાત ઘણા રેફરન્સીસ જ્ઞાન, કુરાન અને બીજી ઘણી બધી કિતાબોથી રેફર કરીને આ લેક્ચર્સ બધા થયા છે. તમારા લર્નિંગનો સ્ટેજ શું છે? અગર કોઈ ઇમામને એવી રીતે જોવે છે કે એ આપણા જેવું બદન ધરાવે છે અને અમારો જેવો માણસ લાગે છે, તો એના માટે ઇમામ જે છે એ માણસ જ છે. જ્યારે કોઈ એને નૂર જોવે છે તો એના માટે નૂર છે. જ્યારે કોઈ એને નૂર-એ ખુદા અલી અલ્લાહ જોવે છે તો એ છે. પણ આ બધું આધાર રાખે છે જે લોકો ઇમામને જોવે છે એ લોકોના ઇલ્મ ઉપર, એ લોકોના યકીન ઉપર, એ લોકોના સમજ ઉપર. તો જ્યારે તમે આ ક્વેશ્ચન કરો છો તો મારા માટે આમાં કોઈ ફરક નથી, કોઈ ફરક નથી. એક જ વાત છે. આ પૂરી ક્લાસના અંદર આખો ટોપિક, આખા ડિસ્કશનના બાદ તમે મને પૂછો કે ભાઈ રાજા કોણ હતો ને રાણી કોણ હતી, આપણે એક મજાકની મિસાલ કરીએ. આખી સમજ જે છે એ આખી ક્લાસનો મકસદ એ હતો કે ખુદા જી નૂર મુજર્રદ છે.
આપણે એને પાસે નથી જઈ શકતા, આપણે એને જોઈ નથી શકતા, છૂવી નથી શકતા, એનાથી કોઈ પેદા નથી થયો, એ કોઈનો બાપ નથી. જેવી રીતે આપણે છઠ્ઠી પાઠ દુઆના અંદર આપણે જાણીએ છીએ આ ચીજને. પણ જ્યારે કુરાનના અંદર આપણે જાણીએ છીએ અને ખુદા પોતે કુરાનના અંદર વાત કરે છે, મિસાલના તौर ઉપર એ કહે છે કે આખી દુનિયા ફના થઈ જશે ખાલી ખુદાના ચહેરા સિવાય. તો ખુદાનો ચહેરો હોવો જોઈએ ને. પછી ખુદા કહે છે કે જે લોકો, આપણે ચોથા પાઠના અંદર વાંચીએ છીએ કે જે લોકો પૈગંબરના હાથ ઉપર બૈયત કરે છે એ લોકોના હાથ ઉપર ખુદાનો હાથ છે. તો એ કેવો હાથ છે? ક્યાં કોણસો હાથ છે? પૈગંબરનો તો હાથ હતો જ, પણ ખુદાનો હાથ મને દેખાડી બતાવો. ખુદા પોતે કહે છે કે મારો હાથ છે, તો તમે બતાડી બતાવો મને ક્યાં છે. ખુદાનો હાથ હોવું જોઈએ. ખુદા પોતે કુરાનના અંદર કહે છે, હું તો નથી કહી રહી. ખુદા પોતે પોતાના પગની વાત કરે છે, પોતાની આંખોની વાત કરે છે. તો અગર હું ખુદાને એબ્સ્ટ્રેક્ટ નૂર લઉં છું કે જેનું કોઈ નામ ને ઠામ કોઈ ચીજ નથી, એ તો નૂર છે. પણ જ્યારે ખુદા પોતે એ સમજ કુરાનના અંદર આપે છે કે મારો ચહેરો છે, મારી આંખો છે, મારા હાથ છે, મારા પગ છે, તો પછી આ તો માણસના બદનના પાર્ટ્સની વાત થઈ ગઈ. તો આ કેવી રીતે? તો આ ખુદા હિકમતી જબાનના અંદર સમજાવે છે કે તમે નૂરને જુઓ અને નૂરની અહેમિયતને જાણો. નૂર જી ખુદાનો જી આશકાર છે આજે ઇમામના સ્વરૂપના અંદર. તો જ્યારે એ એમ કહે છે કે હું ખુદાથી દુઆ કરો, કે હું ખુદાથી દુઆ કરું છું, અલ્લાહથી દુઆ કરું છું, તો એમાં કોઈ ફરક નથી. એ નૂરની વાત કરે છે, એ પોતે જ નૂર છે. એટલે જે લોકો સમજે છે એ લોકો વાતને જાણે છે અને ઇમામના દરજાને ઓળખે છે. પણ જે લોકો નથી સમજી શકતા, જે લોકો પાસે ઇલ્મ નથી, તો એ લોકોના મગજના અંદર કન્ફ્યુઝન પેદા થાય છે કે અલ્લાહ અલગ છે, ઇમામ અલગ છે. અરે જુઓ ને, ઇમામ પોતે ખુદાથી દુઆ માંગે છે. તો ઇમામ જાણે છે કે જમાતના અંદર બધાના પાસે આ તાલીમ નથી, આ સમજ નથી. તો જે લોકો પાસે તાલીમ નથી એ લોકો સવાલ કરે, આગળ આવે અને નૂરની સમજને હાસિલ કરે, નૂરની સમજને હાસિલ કરે. ઇમામ શાહ કરીમ શાહે પોતાના ગોલ્ડન જુબલીના અંદર મારા ખ્યાલથી આયા નૂરના બારામાં વાત કરેલી કે હા, ગોલ્ડન જુબલીના અંદર આપણે હદીસે સકલાઈને આપી અને આયા નૂર આપેલી કે તમે આખા જે છે જમાત આખી દુનિયાના અંદર ઊભા થઈને વાંચો. તો એમાં પોતાના તરફથી જેટલી તાલીમ અને સમજ દેવાની હોય છે મૌલાને આપણે દે છે. પણ જ્યારે ઇન્સાન મોટો થઈ જાય છે, જ્યારે એ સમજદાર થઈ જાય છે, તો પછી એના પાસે ફ્રી વિલ હોય છે કે એ ફ્રી વિલથી પોતાના નૂરને ઓળખે છે, ખુદાના નૂરને ઓળખવાની મહેનત કરે છે. કેમ કે એનું પોતાનો નૂર જે આપણા અંદર જે ડિવાઇન સ્પાર્ક છે એ ક્યાંથી આવે છે? આપણે કહીએ છીએ આપણે તો કતરા ને સમંદર, તો એ ક્યાંથી? એનો જ નૂર છે. એટલે જ પૈગંબર કહે છે મન અરફા નફસે ફકાત અરફા રબ્બી, કે તમે જેણે પોતાને ઓળખ્યું એ ખુદાને ઓળખ્યું. તો પછી પોતાને ઓળખી ખુદાને ઓળખ્યું તો ઇમામ પછી કોણ છે? અને પછી આ જે બદનના પાર્ટ્સ ખુદા વાત કરી છે કોણ છે? તો એવું લાગે છે કે ટુકડા છે બધા અલગ 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 અલગ. પણ એક અકલમંદ માણસ આને કનેક્ટ કરશે ને સમજશે કે એકચ્યુઅલી વાત જે થઈ રહી છે એ નૂરની થઈ રહી છે. અગર તમે બદનને જોશો તો આપણે શાહ કરીમ દુનિયાબાને વયા ગયા તો આપણે એના પાછળ રોતા જ રહીશું. નહીં, આજે તો ખુશી મનાવવાનો દિવસ છે, આનંદ આનંદ. આપણા અંદર આપણે જાણીએ છીએ કે નૂર હંમેશા જીવત, હાજર અને મોજૂદ છે. અને મૌલાના હાજરીમાં આપણે કેટલી ખુશીઓ, કેનેડામાં દીદાર છે, કેટલી ખુશીઓ મનાવવામાં આવી રહી છે. તો આ ચીજ જ્યાં સુધી આપણે મગજના અંદરથી એને ક્લિયર નહીં કરશું કે વાત જે છે ને એ નૂરની છે, તો નૂરને સમજો, બદનને જોઈને કન્ફ્યુઝનમાં ન આવો. તો જ્યારે આપણે બદનને જોઈએ છીએ ને એમ વગર, તો આપણે શું દેખાય છે કે આપણે જેવો માણસ છે, ખુદાથી માંગે છે, તો પછી આપણે ઇમામની નાઉઝુબિલ્લા શું જરૂરત છે? ખુદાથી માંગી લઈને આપણે તો આપણી કાબલિયત છે જે ખુદાથી પૂગી જશું.
ખુદા પોતે કુરાનના અંદર કહે છે કે મારા વસીલાના થ્રુ માંગો. તો અમુક માણસો એને વસીલો માનશે અને ઇમામ ઇઝ ઓકે વિથ દેટ. તો જેનું જેટલી તાલીમ, જેનું જેટલું ઈમાન, એ બરાબર છે. રિમેમ્બર, હર ઈમાનનો જે જજ છે એ ઇમામ પોતે છે, આપણે નથી. પણ મકસદ આપણું શું હોય છે કે મને બહુ ખુશી છે કે બેને સવાલ કર્યો, કે બેને કે ભાઈએ જે બી સવાલ કર્યો, આઈ એમ વેરી હેપી દેટ યુ કેમ ફોરવર્ડ. કેમ કે જ્યારે સવાલ કરીને આપણે ખુલાસો કરી શકીએ. હું કોશિશ કરી લેક્ચરના અંદર, પણ શાયદ ઇનફ નહીં થઈ હતી એટલે તમે સવાલ કર્યો, યા તમે મોડા આવ્યા હશો. પણ વધારે પાછું ખુલાસો થયો તો એનું મકસદ એ થાય છે કે ક્યારે કોઈ જે ગોતતું હશે એના કાનમાં આ વાત પડશે તો એના દિલના અંદર વધારે ક્વેશ્ચન આવશે તો વધારે ઇલ્મ હાસિલ કરશે, વધારે ઇલ્મ હાસિલ કરશે તો વધારે એનું ઈમાન અને યકીન વધશે, તો વધારે એ તરક્કી કરશે. નહીં તો કન્ફ્યુઝનમાં રહેશે. અને રિમેમ્બર કે આપણે ઘણી વખત રિપીટ કરીએ કે કન્ફ્યુઝન, ડાર્કનેસ, અનક્લેરિટી, ડાઉટ્સ, એની વજહ એ છે કે ઇલ્મની કમી છે. તો મને ઉમ્મીદ છે કે સમજ આવી, અને નથી આવી તો તમે ક્વેશ્ચન કરો. આ બહુ બ્યુટીફુલ રેફરન્સ નાયલાએ પોસ્ટ કરેલું. મુમતાઝ, આ પढ़ेंगे? Ji. Concept of Tawheed of Imam and Allah is one reality which Imam Sultan Muhammad Shah has coined as mono-reality. In our sixth part in Surah Ikhlas, where Allah declares His absolute oneness, we then recite Panchtan Pak personalities and then all the Imams. It is an indication that these personalities are in one reality of Allah's Noor, Tawheed and mono-reality oneness. Beautifully said. And again, there are more references by Munira Saiba. Thank you for all these references, beautiful references. Yasmin Saiba has also mentioned one. Eji Noor Mahe Thi Noora Pragatya. Tenu Vas Noor Mathi Che. Sorry for my... But And Muhammad Saiba, this is another confirmation. Al Ali Islam Shah Raja. Allah ye hi Imam pir kiye che. Allah Imam che. નક્કી ગુરકા બાક્યા જૂઠડા ન હોય. બિલકુલ ગુરકા બાક્યા જૂઠા ના હોય. પણ એ જ્યારે આપણે કહે છે ને કે સમજ એ છે કે એના અંદર જે નૂર છે એની વાત થઈ છે, બદનની વાત નથી થઈ. તો બી એબલ ટુ સી બિયોન્ડ ધ ફિઝિકલ બિંગ, રાઈટ? નૂર મિંદર સમરિયા, નૂરે રચ્યા આસમાન, તે નૂરમાંથી નૂર પ્રગટ્યા. આહા, સુભાનઅલ્લાહ. જેનું સદગુરના, સુભાનઅલ્લાહ, મોમીન છે તામીમ, ડેફિનેટલી. તો મને ઉમ્મીદ છે કે જે ભાઈ બહેને જે ક્વેશ્ચન કરેલા, આઈફોનથી ક્વેશ્ચન કરેલું હતું, તો મને ઉમ્મીદ છે કે સમજી ગયા હશે. અગર નહીં તો તમે આગળ આવો, વધારે ક્વેશ્ચન કરો, અને આપણે વધારે શેનાઝ બેને કર્યું, વધારે આપણે ક્લેરિટીની કોશિશ કરીએ. You explained it beautifully, Niamat Saiba. Now it's up to all of us to go back and check, go back and refer to all the verses that we've done and the lectures that have been posted and all. We can all go back, and we have so much to reflect upon. And whenever, inshallah, we listen to a Ginan verse, maybe we may connect, oh, this was done. It is connected to this particular Quranic verse, and inshallah, we will all be enriched. Thank you so much for your time and knowledge, Niamat Saiba. We're looking forward to more such sessions, and thank you to all the friends for joining, and inshallah, we'll meet again soon. Yeah, Tomorrow. We are meeting tomorrow, inshallah. Yes, inshallah, tomorrow we are Tomorrow meeting. evening, inshallah. Tomorrow evening we are doing the Farman session. sections of the Farman. Yes. Latest Farmans of Maulana Hazrat Imam. Inshallah. Friends are able to attend. Ya Ali Madad, friends. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Ya Madad. Ali Madad. Thank you. Ya Ali Ya Madad. Ali Madad. Thank Ya Ali you. Madad. Thank you, Munira. Thank you for all the references. Ya Ali Madad. Thank you, Shukr. Interesting. Thank Ya Ali you. Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Come on.